FYBA સેમ 1 પેપર નેમ છે મહાકાવ્યમ. પેપર કોડ છે OESN 101. યુનિટ 1માં આવતા ત્રીજા પ્રશ્ન વિશે જોઈએ. રઘુવંશનું મૂળ કથાનક જણાવી કાલિદાસે તેમાં કરેલા ફેરફારો દર્શાવો અથવા રઘુવંશના આધાર સ્થાનો વિશે ચર્ચા કરો. પ્રથમ પ્રસ્તાવના જોઈએ. રઘુવંશ નામ જ દર્શાવે છે કે તેનું વિષયવસ્તુ ઈક્ષ્વાકુ વંશના રાજાઓના ચરિત્રને લગતું છે. એટલે મહાકાવ્યનું કથાનક છે એ મૌલિક નથી, પણ ઐતિહાસિક હોવાની પ્રસિદ્ધિ છે. રઘુવંશના પ્રારંભમાં જ પોતાના પુરોગામી કવિઓના ઋણનો સ્વીકાર કરતા કાલિદાસે કહ્યું છે કે અથવાકૃત વાગ્દ્વારે વંશે અસ્મિન પૂર્વસુરભિઃ મણોવ્રજ સમુત્કીર્ણે શ્રુતસ્યેવાસ્તિ મે ગતિઃ. અહીંયા રઘુવંશ નામ જ છે એ વિષયવસ્તુ ઈક્ષ્વાકુ વંશના રાજાઓના ચરિત્રને લગતું છે. એટલે મહાકાવ્યનું જે કથાનક છે એ મૌલિક નથી, પરંતુ એ ઐતિહાસિક પ્રસિદ્ધ હોવાની પ્રસિદ્ધિ પણ. રઘુવંશના પ્રારંભમાં જ પોતાના પુરોગામી કવિઓના ઋણનો સ્વીકાર કરતા કાલિદાસે કહ્યું છે કે અથવાકૃત વાગ્દ્વારે વંશે અસ્મિન પૂર્વસુરભિઃ મણોવ્રજ સમુત્કીર્ણે શ્રુતસ્યેવાસ્તિ મે ગતિઃ. અહીં પૂર્વસુરભિમાં બહુવચનનો પ્રયોગ છે. કાલિદાસે વાલ્મીકી માટે બહુવચનનો તે પ્રયોગ કર્યો છે. વળી આ શ્લોકની મલ્લિનાથની ટીકામાં પણ વાલ્મીકી વગેરે એવો અર્થ કર્યો છે. વાલ્મીકીએ તો માત્ર રામકથા રામાયણની જ રચના કરી છે, જ્યારે રઘુવંશમાં તો છે એ ઈક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા અન્ય રાજાઓની કથા પણ આવે છે. આથી રામકથા કે જે કાવ્યના સર્ગ 10 થી 15માં કલાત્મક રીતે વર્ણવેલી છે, તેની કવિને પ્રેરણા મુખ્યત્વે વાલ્મીકી રામાયણમાંથી જ પ્રાપ્ત થઈ હોવી જોઈએ. આમ રામકથા પૂરતો જ કાલિદાસ છે એ વાલ્મીકીના રામાયણનો ઋણી હોઈ શકે છે. એ.બી. કીત પણ આ મંતવ્યનું સમર્થન કરે છે. વી મીરાંસી પણ કહે છે કે રઘુવંશના 9 થી 15 સર્ગની રચનામાં કાલિદાસે વાલ્મીકીના રામાયણમાંથી જ પ્રેરણા લીધી હશે, અને કાલિદાસે રઘુવંશમાં 14મા સર્ગમાં વાલ્મીકીની પ્રશંસા કરી છે અને રામાયણ તથા વાલ્મીકી પ્રત્યે વિશેષ આદર પણ દર્શાવ્યો છે. અહીં પૂર્વભિઃ માં બહુવચનનો પ્રયોગ છે અને કાલિદાસે છે એ આ વાલ્મીકી માટે તેનો પ્રયોગ કર્યો છે. વળી આ શ્લોકની મલ્લિનાથની ટીકામાં પણ વાલ્મીકી વગેરે એવો અર્થ થાય છે. વાલ્મીકીએ તો માત્ર છે એ રામકથા અથવા રામાયણની જ રચના કરી છે, જ્યારે રઘુવંશ છે એમાં તો ઈક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા એવા બધા જ રાજાઓની કથા આવે છે. આથી આપણે કહીએ કે રામકથા કે જે કાવ્યના સર્ગ 10 થી 15માં કલાત્મક રીતે વર્ણવાયેલી છે, તેની કવિને પ્રેરણા છે એ મુખ્યત્વે વાલ્મીકીના રામાયણમાંથી જ પ્રાપ્ત થઈ હોવી જોઈએ. આમ રામકથા પૂરતો જ છે એ કાલિદાસ વાલ્મીકીના રામાયણનો ઋણી હોઈ શકે છે, અને એ.બી. કીથના પણ આ મતનું સમર્થન કરે છે. વી મીરાંસી પણ કહે છે કે રઘુવંશના 9 થી 15 સર્ગની રચના છે એ કાલિદાસે વાલ્મીકીના રામાયણમાંથી જ પ્રેરણા લીધી હશે. કાલિદાસે રઘુવંશના 14મા સર્ગમાં વાલ્મીકીની પ્રશંસા કરી છે અને રામાયણ તથા વાલ્મીકી પ્રત્યે વિશેષ આદર દર્શાવ્યો છે. રામાયણથી ભિન્ન કૃતિ. રઘુવંશમાં કોઈ એક રાજાની કથા નથી, આથી રામકથા પૂરતો રામાયણનો આધાર લઈ વાલ્મીકી સાથે સ્પર્ધામાં ન ઉતરાય તે માટે કાલિદાસે એકલા રામનું ચરિત્રચિત્રણ ન કરતા રામના પુરોગામી અને ઉત્તરગામી રાજાઓની જીવનકથા એમાં ઉમેરીને કાવ્યના ફલકને વિસ્તૃત કર્યું છે. વળી રામાયણ અને રઘુવંશમાં વર્ણવેલા રાજાઓની નામાવલી પણ ભિન્ન છે. વાલ્મીકી રામાયણના બાલકાંડ પ્રમાણે અનુમાન્સનો પુત્ર દિલીપ, દિલીપનો ભગીરથ, ભગીરથનો કકુત્સ અને કકુત્સનો પુત્ર રઘુ હતો. વળી રઘુ અને અજ વચ્ચે બીજા 13 રાજાઓ આવે છે, જ્યારે રઘુવંશમાં અજને રઘુનો પુત્ર કહ્યો છે. સીતાની અગ્નિ પરીક્ષા જેવી કેટલીક મહત્વની ઘટનાઓનું નિરૂપણ કાલિદાસે માત્ર જાતવેદો વિશુદ્ધામ એમ એક શબ્દમાં કર્યું છે. કેટલાક પ્રસંગોને રામાયણથી જુદી જ રીતે રજૂ કર્યા છે. કાલિદાસ રામાયણથી આટલા બધા જુદા પડે છે, તેનો અર્થ એવો થઈ શકે કે કવિના મનમાં રામાયણ સિવાય છે એ અન્ય કોઈ કૃતિ છે જે રઘુવંશનું મૂળ છે. રઘુવંશને રામાયણથી ભિન્ન કૃતિ કહે છે, કારણ કે રઘુવંશમાં કોઈ એક રાજાની કથા નથી. આથી રામકથા પૂરતો રામાયણનો આધાર લઈ અને વાલ્મીકી સાથે સ્પર્ધામાં ન ઉતરાય તે માટે કાલિદાસે છે એકલા રામનું ચરિત્રચિત્રણ ન કરતા રામના પુરોગામી અને ઉત્તરગામી એવા બધા જ રાજાઓની જીવનકથા છે એમાં ઉમેરીને કાવ્યના ફલકને વિસ્તૃત કર્યો છે. વળી રામાયણ અને રઘુવંશમાં વર્ણવેલા જે રાજાઓ છે એની નામાવલી પણ ભિન્ન છે. વાલ્મીકી છે એ રામાયણના બાલકાંડ પ્રમાણે અંશુમાનનો પુત્ર દિલીપ, દિલીપનો ભગીરથ, ભગીરથનો કકુત્સ અને કકુત્સનો પુત્ર છે એ રઘુ હતો.
વળી રઘુ અને અજ વચ્ચે બીજા 13 રાજાઓ આવે છે. જ્યારે રઘુવંશમાં છે એ અજને રઘુનો પુત્ર કહ્યો છે. સીતાની અગ્નિ પરીક્ષા જેવી કેટલીક મહત્વની ઘટનાઓનું નિરૂપણ છે એ કાલિદાસે માત્ર જાતવેદો વિશુદ્ધમ એમ કહીને એક જ શબ્દમાં કર્યું છે. કેટલાક પ્રસંગોને રામાયણથી જુદી જ રીતે રજૂ કર્યા છે. આમ કાલિદાસ છે એ રામાયણથી આટલા બધા જુદા પડે છે એનો અર્થ એવો થઈ શકે કે કવિના મનમાં છે એ રામાયણ સિવાય અન્ય કોઈ પણ કૃતિ છે જે રઘુવંશનું મૂળ છે. પુરાણો. રઘુવંશમાં આવતો રાજાઓનો ક્રમ વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણમાં આપવામાં આવેલા ક્રમ સાથે છે એ મહદઅંશે મળતો આવે છે. તેથી કાલિદાસે કદાચ કેટલીક હકીકતો છે એ પુરાણોમાંથી અથવા તેના સમયમાં ઉપલબ્ધ એવા પુરાણોમાંથી કોઈક પૂર્વ સ્વરૂપમાંથી લીધી હશે. વિન્ટરનીસ છે એ માને છે કે રઘુવંશના સર્જનમાં કાલિદાસે પદ્મપુરાણનો આધાર લીધો હોવો જોઈએ, કેમ કે દિલીપથી દશરથ સુધીના રાજાઓનું પદ્મપુરાણનું વર્ણન અને રઘુવંશ સાથે છે એ સામ્ય ધરાવે છે. વાયુપુરાણની વંશાવળી રઘુવંશ સાથે મળતી આવે છે. માત્ર દિલીપ અને રઘુ છે એ વચ્ચે વાયુપુરાણમાં અન્ય 29 રાજાઓનો ઉલ્લેખ છે કે જે રઘુવંશમાં નથી. વિષ્ણુ પુરાણમાં દિલીપની પૂર્વે અને અગ્નિવર્ણા પછી અનેક રાજાઓનું વર્ણન છે જે રઘુવંશમાં નથી. છતાં રઘુવંશમાં આપવામાં આવેલી યાદી સાથે વિષ્ણુ પુરાણની નામાવલી મહદઅંશે મળતી આવે છે. આથી કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કાલિદાસે ઉપરયુક્ત પુરાણોની કથાનો આધાર સામગ્રી તરીકે ઉપયોગ કર્યો હશે, પરંતુ પુરાણોનો સમય નક્કી નથી. તેથી કાલિદાસે તેમાંથી કથાનક લીધું હોય એમ નિશ્ચિત રીતે કહી શકાય નહીં. કદાચ પુરાણો જ રઘુવંશ ઉપર આધાર રાખતા હોય એ પણ સંભવિત છે, અથવા તો રઘુવંશ અને પુરાણો આ બંને છે એ એક જ મૂળ ગ્રંથ પર આધાર રાખતા હોય કે જે અત્યારે અપ્રાપ્ય છે, એમ બનવું પણ શક્ય છે. રઘુવંશના આધાર તરીકે પુરાણો જોઈએ. રઘુવંશમાં આવતો જે રાજાઓનો ક્રમ છે એ વાયુપુરાણ, વિષ્ણુ પુરાણ અને પદ્મપુરાણમાં આવતા ક્રમ સાથે મહદઅંશે મળતો આવે છે. તેથી આપણે એમ કહી શકાય કે કાલિદાસે કદાચ કેટલીક હકીકતો છે એ પુરાણોમાંથી અથવા તો તેના સમયમાં જે ઉપલબ્ધ છે એ પુરાણોના કોઈક ને કોઈક પૂર્વ સ્વરૂપમાંથી લીધી હશે. વિન્ટરનીસ એવું માને છે કે રઘુવંશના સર્જનમાં કાલિદાસે પદ્મપુરાણનો આધાર લીધો હોવો જોઈએ, કેમ કે દિલીપથી લઈ અને દશરથ સુધીના રાજાઓનું છે એ પદ્મપુરાણનું વર્ણન છે એ રઘુવંશ સાથે સામ્ય ધરાવે છે. તેથી એમ કહી શકાય કે પદ્મપુરાણમાંથી છે એ દિલીપથી લઈ અને દશરથ સુધીની કથા છે એ એમાંથી લીધી હોય. વાયુપુરાણની વંશાવલી છે એ રઘુવંશ સાથે મળતી આવે છે. માત્ર દિલીપ અને રઘુ વચ્ચે છે એ વાયુપુરાણમાં અન્ય 29 રાજાઓનો ઉલ્લેખ છે કે જે રઘુવંશમાં નથી. વિષ્ણુ પુરાણમાં છે એ દિલીપની પૂર્વે અને અગ્નિવર્ણા પછી અનેક રાજાઓનું વર્ણન છે કે જે રઘુવંશમાં નથી. છતાં રઘુવંશમાં આપવામાં આવેલી જે યાદી સાથે છે એ વિષ્ણુ પુરાણની નામાવલી છે એ મહદઅંશે મળતી આવે છે. આથી કેટલાક વિદ્વાનો એવું કહે છે કે કાલિદાસે છે એ ઉપરયુક્ત પુરાણો છે એનો કથાનો આધાર સામગ્રી તરીકે ઉપયોગ કર્યો હશે, જેમાં વાયુપુરાણ, વિષ્ણુ પુરાણ અને પદ્મપુરાણ આવે છે, પરંતુ પુરાણોનો સમય છે એ નક્કી નથી. તેથી કદાચ કાલિદાસે તેમાંથી કથાનક લીધું હોય એમ પણ નિશ્ચિતપણે કહી ન શકાય. કદાચ પુરાણો જ છે એ રઘુવંશ ઉપર પણ આધાર રાખતા હોય એ પણ સંભવિત છે, અથવા તો રઘુવંશ અને પુરાણો છે એ બંને કોઈ એક જ મૂળ ગ્રંથ ઉપર આધાર રાખતા હોય કે જે અત્યારે અપ્રાપ્ય છે એવું પણ બંને શક્ય છે. કથા સાહિત્ય તથા પ્રચલિત કથાઓ. વળી રઘુવંશમાં આવતા ભિન્ન ભિન્ન પ્રસંગો માટે કાલિદાસ છે કોઈક પૂર્વ કૃતિઓના ઋણી હશે એમ પણ માની શકાય. મૂળ પૈસાચીમાં લખાયેલા બૃહદ કથાના સંસ્કૃત રૂપાંતર કથાસરિત સાગરમાં રઘુકોત્સ પ્રસંગ અને અજ પ્રિયમવદ પ્રસંગ પ્રાપ્ત થાય છે, જે રઘુવંશના 5મા સર્ગમાં પણ ઉપલબ્ધ છે. રાજકુમારને આપવામાં આવતા શિક્ષણની બાબતમાં અને રઘુવંશના 17મા સર્ગમાં કાલિદાસે જે રાજનીતિનું વિસ્તૃત વિવેચન કર્યું છે તેમાં કાલિદાસે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો આધાર લીધો હોય એવું લાગે છે. રઘુવંશમાં દિલીપથી દશરથ સુધીના રાજાઓનો જે ક્રમ આપવામાં આવ્યો છે તેવો ક્રમ છે એ ભાસના પ્રતિમા નાટકમાં પણ છે. કદાચ બંને કવિઓએ છે એ કોઈ સમાન કૃતિનો આધાર લીધો હોય. રઘુવંશના 4 થી 8 સર્ગોમાં વર્ણવાયેલા રઘુ તથા અજના મોટા ભાગના પ્રસંગો ત્યારે પ્રાપ્ત થતા કોઈ ગ્રંથમાં મળતા નથી. આથી એનો આધાર એવો ગ્રંથ હોવો જોઈએ જે હાલ અનુપલબ્ધ છે. રઘુવંશમાં વર્ણવેલા રાજાઓ તે સમયમાં લોકપ્રિય હોવા જોઈએ અને તેમના વિશે જે પ્રચલિત દંતકથાઓને આધારે કાલિદાસે ભિન્ન ભિન્ન ઘટનાઓનું આલેખન કર્યું હોય
હોવું જોઈએ તથા કેટલાક પ્રસંગો છે એ એની મૌલિક પ્રતિભાની સમજ પણ હોઈ શકે કે કથા સાહિત્ય અને પ્રચલિત કથાઓ છે એ રઘુવંશના આધાર તરીકે માનવામાં આવે છે કે રઘુવંશમાં આવતા જે ભિન્ન ભિન્ન પ્રસંગો છે એ કાલિદાસે કોઈ પૂર્વકૃતિઓના ઋણી હશે એમ પણ માની શકાય છે. મૂળ એવી પૈસાચી ભાષામાં લખાયેલા બૃહદ કથાના સંસ્કૃત રૂપાંતર કથા સરિતસાગરમાં રઘુકોત્સ પ્રસંગ અને અજપ્રિયમવત પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે કે જે કથા સરિતસાગરમાં પણ જોવા મળે છે, જે રઘુવંશના 5મા સર્ગમાં પણ ઉપલબ્ધ છે. રાજકુમારો દ્વારા આપવામાં આવતા શિક્ષણની બાબતમાં અને રઘુવંશના જે 17 સર્ગના કાલિદાસે જે રાજનીતિનું વિસ્તૃત વિવેચન કર્યું છે તેમાં કાલિદાસે છે એ કૌટિલ્યના અર્થશાસ્ત્રનો આધાર લીધો હોય એવું લાગે છે. રઘુવંશમાં દિલીપથી દશરથ સુધીના રાજાઓનો જે ક્રમ આપવામાં આવેલો છે તે ક્રમ ભાસના પ્રતિમા નાટકમાં પણ છે. કદાચ બંને કવિઓ છે એ કોઈ સમાન કૃતિનો આધાર લીધો હશે અથવા રઘુવંશના 4 થી 8 સર્ગોમાં વર્ણવાયેલા એવા રઘુ તથા અજના જીવનના મોટાભાગના પ્રસંગો છે એ અત્યારે પ્રાપ્ત થતા કોઈ ગ્રંથમાં મળતા નથી. આથી આપણે એમ કહી શકાય કે એવો કોઈ ગ્રંથ હોવો જોઈએ કે જે આપણે અત્યારે ઉપલબ્ધ નથી અને રઘુવંશમાં વર્ણવેલા જે રાજાઓ છે તે સમયે લોકપ્રિય હોવા જોઈએ અને તેમના પ્રચલિત એવી દંતકથાઓને આધારે કાલિદાસે છે એ ભિન્ન ભિન્ન ઘટનાઓનું આલેખન કર્યું છે તથા કેટલાક પ્રસંગો તેમની મૌલિક પ્રતિભાની પણ ઉપજ હોઈ શકે. સંહાર. આમ રઘુવંશ મહાકાવ્યનું ઉદ્ગમ સ્થાન છે એ કોઈ એક જ કૃતિ હશે એમ સ્વીકારી શકાય નહીં અને પોતાના કાવ્યના કથાનક માટે કવિ છે એ અન્ય પૂર્વ કૃતિઓનો ઋણી હશે જ પોતાની ઉદાત્ત કલ્પના શક્તિથી એક સુંદર કાવ્ય આપ્યું છે એ નિર્વિવાદ છે. કથાનકના બાહ્ય લેવલમાં મૂકવામાં આવેલી જે પ્રાણ શક્તિ કવિની પોતાની જ છે જે અદ્વિતીય છે. આ નિરૂપણ શૈલીમાં જ કવિ અને કાવ્યની શોભાના દર્શન થાય છે. આથી જ રઘુવંશ છે એ સંસ્કૃત સાહિત્યનું એક ઉત્કૃષ્ટ ભાવાત્મક રસાનુભૂતિથી યુક્ત મહાકાવ્ય બની શક્યું છે કે રઘુવંશ મહાકાવ્ય છે એનું ઉદ્ગમ સ્થાન છે એ કોઈ પણ એક કૃતિને આપણે માની ન શકીએ કારણ કે એમાં આવતું જે કાવ્યનું કથાનક છે એના માટે કવિ અન્ય જે પૂર્વકૃતિઓની ઋણી પણ હોઈ શકે છે અને છતાં એમણે જે પોતાની ઉદાત્ત કલ્પના શક્તિથી આ કૃતિની રચના કરી છે એ પણ આપણે નિર્વિવાદ કહી શકીએ. કથાનકના બાહ્ય લેવલમાં મૂકવામાં આવેલી જે પ્રાણ શક્તિ છે એ કવિની પોતાની જ છે જે અદ્વિતીય છે અને આ નિરૂપણ શૈલીમાં જ કવિ અને કાવ્યની શોભાના દર્શન થાય છે. આમ આપણે અહીંયા છે એ રામાયણથી ભૂઈન કૃતિ કે રઘુવંશમાં કોઈ એક રાજાની કથા નથી. રામકથા પૂરતો રામાયણના આધાર લઈ અને વાલ્મીકી સાથે સ્પર્ધામાં ન ઉતરાય એટલા માટે કાલિદાસે છે એ એકલા રામનું ચરિત્ર ચિત્રણ ન કમતા રામના જે પુરોગામી અને ઉત્તરગામી રાજાઓ છે એની જીવનકથા પણ એમાં ઉમેરેલી છે. વળી રામાયણ અને રઘુવંશમાં વર્ણવેલા એવા રાજાઓની કાવ્યના ફલકને વિસ્તૃત કરેલું છે. આમ રામાયણ અને રઘુવંશમાં વર્ણવેલી જે રાજાઓની નામાવલી છે એ પણ ભિન્ન છે. વાલ્મીકી રામાયણના બાલકાંડ પ્રમાણે જોઈએ તો અંશુમાનનો પુત્ર દિલીપ થતો હતો, દિલીપનો ભગીરથ, ભગીરથનો કકુત્સ અને કકુત્સનો પુત્ર રઘુ હતો અને રઘુ અને અજ વચ્ચે બીજા 13 રાજાઓ હતા. જ્યારે રઘુવંશમાં છે એ અજને રઘુપુત્ર કહ્યો છે. સીતાની અગ્નિ પરીક્ષા જેવી કેટલીક મહત્વની ઘટનાઓનું નિરૂપણ પણ માત્ર કાલિદાસે છે એ જાતવેદો વિશુદ્ધમાં એમ એક જ શબ્દમાં કર્યું છે. આમ રામાયણથી જુદી જ રીતે રજૂ કર્યા છે. એટલા માટે થઈ અને એનો અર્થ એવો થાય છે કે કવિના મનમાં રામાયણ સિવાય છે એ અન્ય કોઈ કૃતિ હશે કે જે રઘુવંશનું મૂળ છે. ત્યાર પછી પુરાણો કે રઘુવંશમાં આવતા રાજાઓના ક્રમ છે એ વાયુપુરાણ, વિષ્ણુ પુરાણ અને પદ્મપુરાણ છે એમાં આવેલા ક્રમ સાથે છે મહદઅંશે મળતો આવે છે. તેથી કાલિદાસે છે એ કેટલીક હકીકતો છે એ પુરાણમાંથી અથવા તેના સમયમાં ઉપલબ્ધ તે પુરાણોના કોઈ પૂર્વ સ્વરૂપમાંથી લીધી હશે એવું કહી શકાય. વિન્ટરનીસ એવું માને છે કે રઘુવંશના સર્જનમાં કાલિદાસે છે એ પદ્મપુરાણનો આધાર લીધો હોવો જોઈએ કેમ કે દિલીપથી દશરથ સુધીના રાજાઓનું પદ્મપુરાણનું વર્ણન છે એ રઘુવંશ સાથે ઘણું સામ્ય ધરાવે છે. વાયુપુરાણની જે વંશાવળી છે એ પણ રઘુવંશ સાથે મળતી આવે છે. માત્ર દિલીપ અને રઘુ વચ્ચે વાયુપુરાણમાં અન્ય 29 રાજાઓ છે કે જે રઘુવંશમાં નથી. વિષ્ણુ પુરાણમાં છે એ દિલીપની પૂર્વે અને અગ્નિવર્ણ પછી અનેક રાજાઓનું વર્ણન આપેલું છે કે જે રઘુવંશમાં નથી. છતાં રઘુવંશમાં આપવામાં આવેલી યાદી સાથે વિષ્ણુ પુરાણની નામાવલી છે એ મહદઅંશે મળે છે. આથી કેટલાક વિદ્વાનો એવું કહે છે કે કાલિદાસે ઉપયુક્ત પુરાણોની કથાનો આધાર સામગ્રી તરીકે ઉપયોગ કર્યો હશે, પરંતુ પુરાણોનો સમય નક્કી નથી. તેથી કાલિદાસે કેમાંથી કથાનક લીધું હોય એ પણ આપણે નિશ્ચિત કહી ન શકીએ, પરંતુ સંભવિત હોઈ શકે અથવા તો રઘુવંશ અને પુરાણો બંને મૂળ એક જ ગ્રંથ ઉપર આધાર રાખતા હોય એ પણ બને કે જે અત્યારે અશક્ય આપણને મળતું નથી અથવા અપ્રાપ્ય છે એવું બનવું પણ શક્ય છે.
ત્યાર પછી આવે છે કથા સાહિત્ય અને પ્રચલિત કથાઓ કે રઘુવંશમાં આવતા ભિન્ન ભિન્ન પ્રસંગો માટે કાલિદાસે કોઈ પૂર્વકૃતિઓના ઋણી હશે એવું પણ માની શકાય. મૂળ પૈસાચીમાં લખાયેલ એવું બૃહદ કથાના સંસ્કૃત રૂપાંતર કથા સરિત સાગરમાં રઘુકોત્સ પ્રસંગ અને અજપ્રિયમવધ પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે કે જે રઘુવંશના 5મા સર્ગમાં આવે છે. તેથી એમ કહી શકાય કે કથા સાહિત્ય પણ એના આધાર સ્થાન તરીકે ગણાવી શકાય. પ્રિયમવધ પ્રસંગ છે રઘુવંશના 5મા સર્ગમાં જે ઉપલબ્ધ છે રાજકુમારોને આપવામાં આવતા શિક્ષણની બાબતમાં અને રઘુવંશના 17મા સર્ગમાં આવતા જે રાજનીતિનું વિસ્તૃત વિવેચન એમણે કર્યું છે. તેમાં કાલિદાસે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો પણ આધાર લીધો હોય એવું પણ લાગે છે. રઘુવંશમાં દિલીપથી દશરથ સુધીના રાજાઓના જે ક્રમ આપવામાં આવેલા છે એ ભાસ રચિત પ્રતિમા નાટકમાં પણ છે. આમ બંને કવિઓએ છે એ કોઈ સમાન કૃતિનો આધાર લીધો હશે એવું કહી શકાય. રઘુવંશના 4 થી 8 સર્ગોમાં વર્ણવાયેલા એવા રઘુ તથા અજના જીવનના મોટાભાગના પ્રસંગો છે એ અત્યારે પ્રાપ્ત થતા કોઈ પણ ગ્રંથમાં મળતા નથી. એથી એનો આધાર કોઈક એવો ગ્રંથ હોવો જોઈએ કે જે અત્યારે હાલ છે એ અનુપલબ્ધ છે. આમ રઘુવંશમાં વર્ણવેલા રાજાઓનો તે સમયમાં લોકપ્રિય હોવા જોઈએ અને એમની દંતકથાઓના આધારે છે એ કાલિદાસે ભિન્ન ભિન્ન ઘટનાઓનું આલેખન કર્યું હોવું જોઈએ અને કેટલાક પ્રસંગો છે એની મૌલિક પ્રતિભાની પણ ઉપજ હોઈ શકે છે. આથી જ રઘુવંશ છે એ સંસ્કૃત સાહિત્યનું એક ઉત્કૃષ્ટ ભાવાત્મક અને રસાનુભૂતિયુક્ત મહાકાવ્ય બની શક્યું છે.